આરટીઆઈ એક્ટિવિસ્ટ નામે બાંધકામ તોડવાની ધમકી આપી બળજબરીથી પૈસા કઢાવતી પત્રકાર ટોળકી વિરુદ્ધ વધુ 4 ગુના દાખલ કરી કુલ 17 ગુનાઓ દાખલ કરતી સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સુરત શહેરમાં અમુક લીભાગુ તત્વો દ્વારા પત્રકાર બની સુરત મહાનગરપાલિકા કચેરીની બહાર અડ્ડો જમાવી આરટીઆઈ એક્ટ હેઠળ ખોટી અરજીઓ કરી તેમજ બાંધકામ ચાલતું હોય તે સાઇટ ઉપર જઈ ન્યૂઝપેપરમાં ખોટા સમાચાર છાપી બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓને બદનામ કરી ખોટી રીતે હેરાન પરેશાન કરી તેઓના બાંધકામ તોડાવી પાડી તેમની પાસેથી બળજબરીપૂર્વક પૈસા પડાવતી 18 જેટલી વ્યક્તિઓ વિરુદ્ધની રજૂઆત મળેલ હતી, જેથી આ નામવાળી વ્યક્તિઓ વિરુદ્ધ સખત કાયદેસરની કાર્યવાહી કરવા નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ એસઓજી દ્વારા સૂચના આપવામાં આવી હતી। સૂચના અન્વયે સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ્ત ક્રાઇમના સીધા માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ એસઓજીના સુરત શહેરના સુપરવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી સુરત શહેરનાઓએ એસઓજીના માણસોની અલગ ટીમો બનાવી આરટીઆઈ એક્ટ ખોટી અરજીઓ કરી લોકોને ખોટી રીતે હેરાન પરેશાન કરી પૈસા પડાવતી ટોળકી બાબતે તપાસ હાથ ધરતા ધ્યાને આવ્યું કે સુરત મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીની બહાર આવી વ્યક્તિઓ અડિંગો જમાવી બેસી રહે છે અને તેઓ આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, જેથી આવી વ્યક્તિઓનો ભોગ બનેલ વ્યક્તિઓની સામે આવી નીડર અને બેખૌફ થઈ ફરિયાદ કરવા અપીલ કરવામાં આવી છે। જે અપીલથી ભોગ બનનાર ફરિયાદીઓ પોલીસ સમક્ષ આવી તેઓની સાથે બનેલ બનાવ બાબતે લાલગેટ, મહિધરપુરા, નેટવરલાઇન્સ પોલીસ સ્ટેશનમાં અગાઉ કુલ 13 ફરિયાદો દાખલ કરવામાં આવી હતી। હજુ લોકોમાં વધુ જાગૃતતા આવે તેમની સાથે થયેલ ગુનાહિત બનાવ બાબતે પોલીસ સમક્ષ આવી ફરિયાદ કરી આવી ટોળકીઓને ઉજાગર કરી તે બાબતે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી લોકોને જાહેર અપીલ કરવામાં આવી હતી, જેના ફળ સ્વરૂપે આવી ખંડણી ટોળકીના બોગસ બનેલ ભોગ બનનાર વ્યક્તિઓ સામે તેઓ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન ખાતે અન્ય 4 ફરિયાદો દાખલ કરવામાં આવી હતી। અત્યાર સુધીમાં કુલ 17 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે, તેમજ આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। આ ઉપરાંત સુરત શહેરની અન્ય ઝોનની કચેરીની બહાર અડ્ડો જમાવીને આરટીઆઈ એક્ટ ખોટી અરજીઓ કરી લોકોને હેરાન પરેશાન કરતી વ્યક્તિ બાબતે પણ તપાસ હાથ ધરી તે દિશામાં પણ આગળ કાર્યવાહી કરવામાં આવશે। આ લોકોના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયા છે। સચિન પટેલ ગુજરાત અસ્મિતાના પત્રકાર, શાકિબ મુનાફ ઝરીવાલા ન્યૂઝ સિટી ટુડે, રૂબીના મુનાફ ઝરીવાલાની પત્ની, રમેશભાઈ કિશનલાલ જાંગીડ પત્રકાર પ્રોફેશનલ ક્રાઇમ ન્યૂઝ રહેવાસી પટેલ પાર્ક તાડવાડી રાંદેર સુરત, ફિરોઝ વાય ક્રાઇમ ન્યૂઝના પત્રકાર। કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી સુરત।